वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येकं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 26મી મે 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત પ્રકરણનું 24મું વચનામૃત આપણે વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. આપણો ભક્તિ સંપ્રદાય છે અને શાસ્ત્ર માત્ર આપણને એક સુરમાં એટલું જણાવે છે, જીવાત્માને સંસાર સાગર તરવો હોય, માયા મુક્ત થવું હોય, ભગવાનના સુખે સુખિયા થવું હોય તો એના માટે એક જ ઉપાય છે, 9 પ્રકારની ભક્તિમાંની કોઈ પણ ભક્તિ કરો. અને મહારાજે આપણને એ પણ જણાવ્યું છે કે 9 પ્રકારની ભક્તિમાં પણ પ્રેમ લક્ષણા ભક્તિ અતિ ઉત્તમ છે અને એનાથી પણ અતિ ઉત્તમ પોતાના જીવાત્માને 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર માની બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ સર્વોપરી ભક્તિ છે, અનન્ય ભક્તિ છે, અદ્વિતીય ભક્તિ છે અને એ આપણો સિદ્ધાંત છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. લોહિયાના વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે જે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે છે એને જ ભક્તિનો અધિકાર છે અને એ ભક્તિ ભગવાન પ્રેમે કરીને અંગીકાર કરે છે. તો એ ભક્તિ આપણા જીવનમાં આવે ક્યારે? મહારાજે શબ્દો વાપર્યા છે આ વચનામૃતમાં. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. એવી રીતે વાર્તા કરી. કથા વાર્તા કરવા, સાંભળવામાં રસ, રુચિ, પ્રીતિ હશે, ઉત્સાહ અને ઉમંગ હશે તો એનામાં કીર્તન ભક્તિ પણ આવશે અને બાકીની 9 ભક્તિ પણ આવશે, પ્રેમલક્ષણા ભક્તિ પણ આવશે અને ગુણાતીત નિર્ગુણ ભક્તિ પણ આવશે, નિષ્કામ ભક્તિ પણ આવશે, અનન્ય ભક્તિ પણ આવશે. આપણે જેને ભક્તિ માનીએ છીએ તે 100% સાચી ભક્તિ કહી શકાય નહીં. આપણે સવારની અંદર સ્નાન કરી અને આપણા ઘર મંદિરની અંદર મંદિરનો દરવાજો ખોલી અને પડદા ઉઘાડતી વેળાએ ઘંટડી વગાડીએ છીએ. શાના માટે? ભગવાનને જગાડવા માટે. ઘણી વખત એવું પણ બને કે ઘંટડી વાગવાથી ભગવાન તો જાગે પણ ઘંટડી વગાડવા વાળો જાગ્યો નથી હોતો. મંદિરના પડદા ખુલી જાય પણ એના અજ્ઞાનના, સ્વભાવના, દેહાભિમાનના, સંકલ્પ વિકલ્પના, આસક્તિ, વાસના અને કામનાના પડદા ઉઘડ્યા નથી હોતા. એ જાગ્યો નથી હોતો.
એ યંત્રવત ક્રિયા કરતો હોય છે. સવારના ઠાકોરજીને જગાડવાના એટલે જગાડવાના, મંદિરને સાફસૂફ કરવાનું એટલે કરવાનું, ત્યાર પછી દીવો અગરબત્તી પ્રગટાવવાના, આરતી કરવાની, પ્રાર્થના કરવાની, દંડવત પ્રણામ કરવાના. આ બધું આપણું યંત્રવત થાય છે. યંત્રવત નહીં, પરંતુ ભાવથી થાય, પ્રેમથી થાય, હૃદયથી થાય, ઉત્સાહથી થાય, ઉમંગથી થાય, મહિમાથી થાય, એકાગ્રતાથી થાય, નિષ્કામ ભાવે કરીને, દાસ ભાવે કરીને થાય. ક્યારે? કે જો આપણને કથા વાર્તામાં રસ, રૂચિ અને પ્રીતિ હશે તો આ સમજણ આવશે અને આપણને જાણપણું રહેશે. દર્શન કરતા હોઈએ ત્યારે ખરેખર વિચાર આપણને આવશે કે ખરેખર હું ઠાકોરજીના દર્શન કરું છું. દર્શન કરતી વેળાએ આપણને મૂર્તિમાં બિરાજમાન થયેલો મુગટ દેખાય, સાફો દેખાય, પાગ દેખાય, કુંડળ દેખાય, કંઠમાળ દેખાય, આભૂષણો દેખાય, વાઘા અને અલંકાર દેખાય, પુષ્પની માળા પણ દેખાય, પણ એ મૂર્તિમાં આપણને ભગવાન નથી દેખાતો. એની પાછળનું કારણ શું છે? કે આપણે કથા વાર્તા સાંભળીને મહિમાનો વિચાર નથી કર્યો. આપણે માત્ર ને માત્ર આકારને જોઈએ છીએ, શણગારને જોઈએ છીએ, વસ્ત્ર અલંકારને જોઈએ છીએ, સિંહાસનને જોઈએ છીએ, અને આજુબાજુ કોણ દર્શન કરે છે અને કોણ નથી કરતા, કોણ દંડવત કરે છે અને કોણ નથી કરતા, એ બધું આપણને દેખાય. પરંતુ ભગવાનની મૂર્તિમાં ભગવાન દેખાતા નથી, કારણ કે આપણને કથા વાર્તામાં રસ રૂચિ નથી અને એટલા માટે આપણને મહિમા નથી સમજાયો. તત્વે કરીને મહિમા સમજવો જરૂરી છે. 9 પ્રકારની ભક્તિ આપણામાં આવે ક્યારે? કે કથા વાર્તા કરીએ, સાંભળીએ ત્યારે. જેને આપણે 100% ભક્તિ કહી શકીએ, જેને આપણે શ્રવણ ભક્તિ 100% કહી શકીએ, કીર્તન ભક્તિ 100% કહી શકીએ, સાખ્ય ભક્તિ અને આત્મનિવેદી ભક્તિ 100% કહી શકીએ, સ્મરણ ભક્તિ 100% કહી શકીએ, કે સ્મરણ કરતી વેળાએ આપણને ભગવાન સિવાય અને ગુરુહરિ સિવાય દુનિયાનો બીજો કોઈ સંકલ્પ વિકલ્પ ન થાય અને એમાં તન્મય થઈ જવાય, દેહ ભૂલી જવાય, સ્થાન ભૂલી જવાય, સ્થળ ભૂલી જવાય. એ આવે ક્યારે? કે કથા વાર્તા કરવા, સાંભળવાનો આગ્રહ હશે તો આપણી વૃત્તિ પાછી વળશે. અને એવું પણ નથી કે એક દિવસ કથા વાર્તા સાંભળી એટલે તમારી 100% ભક્તિ આવી જશે. નિરંતર કથા વાર્તા કરવા, સાંભળવાનો અભ્યાસ રાખવો પડશે, શબ્દોને ધારવા પડશે, વિચારવા પડશે, મનન ચિંતન કરવું પડશે, પાછી વૃત્તિ વાળવી પડશે. પોતાના દોષ, સ્વભાવ, પ્રકૃતિ, દેહાભિમાન, અહંતા, મમતા બધું આપણને ખોળીને એને ટાળવા માટે પ્રાર્થના કરવામાં આવે, પ્રયત્ન કરવામાં આવે, મોટા પુરુષની આગળ નિષ્કપટ થવામાં આવે, ત્યાર પછી ધીરે ધીરે આગળ વધાશે. એક દિવસની અંદર બ્રહ્મરૂપ થવાતું નથી. આજે ને આજે કંઠી પહેરીને આજે ને આજે ગુણાતીત ભાવને પમાતો નથી. આ તો આપણને એડમિશન મળ્યું મેડિકલની અંદર અને પહેલા દિવસે આપણે બેન્ચ ઉપર જઈને બેઠા એટલે તરત ડોક્ટરનું સર્ટિફિકેટ નહીં મળે. MBBSનું સર્ટિફિકેટ લેવા માટે 5 વર્ષ સુધી અથાગ પ્રયત્ન કરવો પડશે. નાટક, સિનેમા, મોબાઈલ, બીજા પંચ વિષયનો રંગ રાગ આ બધાનો ત્યાગ કરીને એ ચોપડાનો કીડો બની જઈશું, ઊંધું કરીને બરાબર પ્રયત્ન કરીશું, ત્યાર પછી MBBS આ 4 લીટરનું ડિગ્રી આપણને મળશે. એમ ગુણાતીત ડિગ્રી, બ્રહ્મ સ્વરૂપી ડિગ્રી, નિર્વાસનિકપણાની ડિગ્રી આપણને મળશે ક્યારે? કે આપણે કથા વાર્તા કરતા રહીશું, ધીરજ રાખશું, શ્રદ્ધા રાખશું, વિશ્વાસ રાખશું, મોટા પુરુષની સાથે આપણે મનન ચિંતન કરીને સાથે રહીશું, તો પછી આ ભાવને પમાશે. મહારાજે આ 24ના વચનામૃતમાં ઘણી વાતો કરી છે. દરેક વાતો આપણા આધ્યાત્મિક માર્ગમાં, આપણા આત્યંતિક કલ્યાણ માટે અતિશય અનિવાર્ય છે. પણ એમાં પણ વિશેષ કરીને અનિવાર્ય કોઈ બાબત હોય તો કથા વાર્તા.
કથા વાર્તા ઉપર મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ ખૂબ ભાર મૂક્યો છે. કારણ કે આદિ અનાદિ કાળથી આ જીવાત્મા માયાને, સ્વભાવને, દોષોને, દેહને, સગા સંબંધીને, પંચવિષયને આધીન થઈને વર્ત્યો છે. અને આ બધા જ માયાના ગુણો છે એમાં આત્મા સાથે વળગ્યા છે. ત્યાંથી છૂટા પાડવા માટે અખંડ કથા વાર્તાનો મારો કરવો પડશે, શબ્દોને ધારવા વિચારવા પડશે, પાછ્યોવૃત્તિ વાળવી પડશે અને વિચાર કરવો પડશે. મહારાજને હું જે કંઈ કરું છું એ ગમે, મહારાજની આમાં આજ્ઞા છે, મહારાજની આમાં રુચિ છે, મારા ગુરુ હરિ આનાથી રાજી થશે આવો વિચાર કરીને 2 ડગલા પાછા વળીને એમને ચીંધેલા માર્ગ ઉપર ચાલવા માટેનો પ્રયત્ન કરીએ તો પછી આગળ વધાશે. પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય, કોઈક દીક આવે લહેરમાં તો તરત કામ થઈ જાય. ભગવાનના દરબારમાં પડ્યા રહેવાનું છે, કહે તેમ કરવાનું છે. એમાં શંકા કુશંકા તર્ક વિતર્ક અને દરિયામાં ફેંકી દઈને મનગમતું મૂકીને કેવળ ને કેવળે અર્થમ સાધયામી વા દેહમ પાતયામી એ પ્રકારના વિચાર સાથે તો સત્સંગ કરીશું, સેવા કરીશું, ભક્તિ કરીશું, કથા વાર્તાનું અંગ રાખીશું તો શ્રીજી મહારાજે કહ્યું કે પ્રેમ લક્ષણા ભક્તિ સહિતના તમામ અંગો આપણામાં સિદ્ધ થશે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.